રેવન્યુ તલાટીનું ભરતીનું ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો. તમને બતાડીશ કે જીએસસીબી રેવન્યુ તલાટી ભરતી 2025નું ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે. જગ્યા જે છે 2389 છે. તલાટી વર્ગ 3નું છે. આપ ઘર બેઠા ભરી શકો છો મિત્રો. તો હું તમને ફર્સ્ટ ઓફ ઓલ જે છે સૌથી પહેલાં ગૂગલમાં આવી જાઓ. ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું છે. ઓજસ વેબસાઇટ છે. તમારે ઓનલાઈન જે ગવર્મેન્ટનું જે ભરતીનું ફોર્મ છે આ વેબસાઇટમાં આવી જવાનું છે. મિત્રો તમારે સૌથી પહેલાં જે यहाँ पर જોવો છો ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું હોય. ઓનલાઈન એપ્લિકેશન એપ્લાયની અંદર સેકન્ડ નંબરનું છે જીએસસીબી ગૌણ સેવા પસંદગી है. તેમાં જે સેકન્ડ નંબરને રેવન્યુ તલાટી ક્લાસ 3 है. તેમાં ડિટેલ પીડીએફ જોશો તો તમને જોવા નહીં મળે અત્યારે, ખબર નહીં, એરર છે અંદર. અને જે સેકન્ડ નંબરનું જે છે મિત્રો એમાં જો રેવન્યુ તલાટી ક્લાસ 3 છે એમાં ઓનલાઈન જે છે એની અંદર એપ્લિકેશન લિંક છે હું ઓપન કરું છું. અત્યારે અહીં જોવો છો ક્લિક. આમાં જે છે 26,000 જે ફિક્સ પે છે 5 વર્ષ માટે 20 થી 35 વર્ષની વય મર્યાદા એઝ પર એડવર્ટાઇઝમેન્ટ નંબર. ઠીક છે. આની અંદર બધી ડિટેલ છે શું છે કઈ રીતે બધું ડિટેલ તમને બતાડવામાં આવું છું. કંઈ ઓલામાં ઓજસની અંદર પ્રોપર ડિટેલ નથી. તો આ સજેશન છે મારું. ગુજરાતની અંદર બી દોસ્તો ગવર્મેન્ટની સારી એક્ઝામ ડિટેલ આવે છે. પર્સનલ મારું સજેશન છે કે એની અંદર બી તમે જોઈ શકો છો. ગવર્મેન્ટની કાંઈ જોબની નોટિફિકેશન છે એની અંદર આવતી હોય જનરલી. અને અહીંયા જોવો છો સૌથી પહેલાં દોસ્તો જનરલી અંદર અલગ રજિસ્ટ્રેશન હોય છે. અહીંયા સ્કીપ કરો તો સ્કીપ બી કરી શકો છો. અલગ છે બરાબર. ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય વેબસાઇટની અંદર તો એની અંદર કઈ રીતે છે બધું ડિટેલ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાડું છું. અધરવાઇઝ જેને ઓલરેડી રજિસ્ટ્રેશન થઈ ગયું છે એની અંદર બી તમે કરી શકો, ફોરગેટ કરીને બી કરી શકો. આ રીતે બધું ડિટેલ છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમને બતાડું છું કઈ રીતે છે. સ્ટાર્ટિંગ અંદર જે નવા જે ફોર્મ હોય છે એની અંદર તમારું નામ, સરનેમ, ફર્સ્ટ નેમ, મધર નેમ, તમારું નામ, જેન્ડર જે બી છે ડિટેલ નાખવાની. સિમ્પલ છે. ઉમેદવારીની માહિતી, પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ, સ્ટેટ, પિનકોડ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો બધી ડિટેલ નાખવાની છે. સિમ્પલ છે. આ જે ન્યૂ રજિસ્ટ્રેશન છે એના માટે તમને બતાડું છું બરાબર મિત્રો. પિનકોડ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી એ રીતે છે. કંઈક ઉમેદવારીને જે ડિટેલ છે આ પ્રોપર આ રીતે જેથી કરીને તમે ખાલી બેઝિક ડિટેલ છે તમે જોઈ લો મિત્રો. આ વિડીયો જોઈ લેશો તો તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. અધર ડિટેલની અંદર તમે જો રમતગમતના ગુણ વધારે મેળવતા હોય, તમારું ઓલરેડી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો એ કરવાના છે. નથી તમારી પાસે ના કરો છો બરાબર. ડિસેબિલિટીના સર્ટિફિકેટ હોય તો તમારે સિલેક્ટ કરવાના. તો બેઝિક કોમ્પ્યુટર નોલેજ છે હોવું જોઈએ એ બી છે. તમે જો વિધવા હોય એના માટે. લેંગ્વેજની અંદર દોસ્તો તમે સિલેક્ટ કરી નાખવા છે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીની અંદર બધા રીડ, રાઇટ, સ્પીકિંગ મતલબ બોલી શકો છો, લખી શકો છો બધી રીતે. એજ્યુકેશન ડિટેલ, શૈક્ષણિક લાયકાત દોસ્તો જનરલી જાણો છો તમે. આ ગ્રેજ્યુએશન ઉપર છે. તમારા પર્સન્ટેજ કેટલા, ક્લાસ કેટલા આવે, इंस्टीट्यूट यहाँ जे जनरली यूनिवर्सिटी से स्टेट है, पासिंग ईयर है, ट्रायल सीट, नंबर सीट है. यहाँ पर डिटेल છે ખાતરીપૂર્વક બધી ડિટેલ એપ્લાય કરવાની છે બરાબર દોસ્તો. અને બીજી જે છે નંબર यहाँ पर અત્યારે જોવો છો એન્ટર રજિસ્ટ્રેશન નંબર. તો ઓલરેડી મેં રજિસ્ટ્રેશન નંબર કરેલું છે તો यहाँ પર તમે જોઈ શકો છો ઓલરેડી રજિસ્ટ્રેશન નંબરની ડિટેલ છે અહીંયા બધી દેખાય છે ટોટલ. यहाँ पर અત્યારે અહીંયા જોવો છો એડ્રેસ છે તમારું, બધું ડિટેલ यहाँ પર નાખવાનું છે. ગ્રેજ્યુએશનની ડિટેલ છે, ફર્સ્ટ ક્લાસ કે વોટ એવર જે બી કહે છે બધી ડિટેલ અહીંયા રાજકોટ है, लोकेशन છે, જે બધી ડિટેલ यहाँ पर તમારે ફોર્મ ફિલઅપ કરી નાખવાની है. ડિક્લેરેશન બાંહેધરી છે યસ કરવાનું है, यहाँ पर સેવ કરી નાખવાનું है. ઓજસ यहाँ पर અત્યારે કે છે ઇન્સ્ટિટ્યૂટની અંદર તમારે ના પાડે છે તો જેથી કરીને તમારે સ્પેશિયલ કેરેક્ટર એલાઉડ ના પડે એજ્યુકેશન બોર્ડની અંદર. તમારે એજ્યુકેશન બોર્ડ છે એની નથી અહીંયા અત્યારે મારે કાઢવું પડશે જુનાગઢની અંદર. અહીંયા પર કાઢી દઉં, સિમ્પલ કરી નાખું છું. અત્યારે હવે સેવ કરું છું, હવે યસ કરી દઉં છું મિત્રો. હવે અત્યારે જોઈ શકો છો બધી ડિટેલ મેં બેઝિક ડિટેલ બધી નાખી દીધેલી છે. અપડેટ કરાવવાની હતી મેં તો અપડેટ કરી દઉં છું. અત્યારે હું અહીંયા તમારી નજર સામે જોઈ શકો છો. ત્યાં થોડો અટકાણ કે મિત્રો ફોર્મ અત્યારે જ ભરી દેજો. પેમેન્ટ લાસ્ટ રાખજો તમારું, મારું પર્સનલ સજેશન છે. કારણ કે અત્યારે બી હું ફોર્મ ભરું છું તો ફોર્મ ભરવામાં ઘણો સમય લાગી રહ્યો છે બરાબર. તમારું પર્સનલ સજેશન છે કે અત્યારે બેઝિક ડિટેલ, કન્ફર્મેશન નંબર ને બધું કન્ફર્મ કરી નાખો. ખાલી પેમેન્ટ હોય તો પેમેન્ટ લાસ્ટમાં, અદરવાઇઝ થોડાક 1-2 દિવસ પહેલાં. અદરવાઇઝ મારું તો એવું સજેશન પર્સનલી કે જ્યારે ફોર્મ ભરાય એટ ડેટ ટાઈમ તમારું ફોર્મ ભરી નાખો. અત્યારે અહીંયા જોવો તો રેવન્યુ તલાટીનું ફોર્મ જે છે અરજી નંબર અત્યારે જનરેટ થઈ ગયો છે. यहाँ પર અરજી નંબર તમે જોઈ શકો છો. જે તમારો આ ડિટેલ જે છે અહીં કોપી કરીને તમારે નોટપેડ અદરવાઇઝ તમારે જે પર્સનલ નોટ છે એની અંદર આ નંબર અરજીમાં સુધાર વધારે કરી શકો છો. આમાં જેપીજી હવે મારે
ઇમેજ અપલોડ કરવાની જ રહેશે મિત્રો. તો અત્યારે હું જે એપ્લિકેશન નંબર છે બધી અહીંયા જોવો છો કે બધી ડિટેલ કન્ફર્મેશન અમારે રાજકોટ ડિટેલ છે, પણ ઓલરેડી મારે પિનકોડ છે ઓલરેડી જૂનું થઈ ગયું છે, તો મારે હવે કન્ફર્મ મારે એડિટ કરવું પડશે મિત્રો. જે લેડીઝ છે લેડીઝ માટે 400 રૂપિયા છે, જેન્ટ્સ છે જેન્ટ્સ માટે 500 રૂપિયા છે, બરાબર. તો હવે મારે ફરીવારથી જ મિત્રો હું અહીંયા જોઉં છું ડિટેલ ડિસ્ટ્રિક્ટ મારી બધી ડિટેલ ચેક કરી લઉં છું. અહીંયા અત્યારે અરજી સફળતાપૂર્વક સુધારા વધારા થઈ ગઈ છે, ફરજિયાત કરવા માટે ઓકે કરો, બરાબર. તો હવે ડિટેલ અહીંયા સો ડિટેલ નથી થઈ રહ્યું. અત્યારે હું અહીંયા ફરીવારથી કન્ફર્મ પર ક્લિક કરું છું, ડિટેલ બર્થ ડેટ નાખું છું, કેપ્ચા કોડ YZPPQ આ ક્યુ નાખી દઉં છું, અહીંયા ઓકે કરું છું. અત્યારે મારો જે પિનકોડ હતું મારે ચેન્જ કરવાનું હતું, ચેન્જ થઈ ગયું. કન્ફર્મેશન છે પૂછશે કન્ફર્મ કરવું છે કે નહીં એમ. તો કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી દોસ્તો મિત્રો તમારે આગળ છે પ્રિન્ટ ચલણનું ભરવા નહીં દે મિત્રો, બરાબર છે. 99 કન્ફર્મેશન્સ નંબર જરૂરી છે, એ બધી ડિટેલ છે, તેમ છતાં હું તમને એકવાર ભરીને બતાડું છું. કન્ફર્મેશન નંબર નાખી દઉં છું, કેપ્ચા કોડ GW2MP MP નાખી દેવાના. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ છે એના પર ક્લિક કરું છું, ટ્રાય કરીને જોઉં છું. પ્લીઝ ન્યુમેરિક કન્ફર્મેશન નંબર ઓનલાઈન પેમેન્ટ ઇન કેપ્ચા ઇનકરેક્ટ બતાડે છે. ફરીવારથી નાખું છું 4ZE7E 7 લાઈન ઓનલાઈન પેમેન્ટ કરું, પ્લીઝ ન્યુમેરિક કન્ફર્મ નંબર ના પાડે છે. તો મારે સૌથી પહેલાં ન્યુમેરિક નંબર નાખવો પડશે મિત્રો. તો બરાબર છે, ફરીવારથી હું કરું છું ક્લિક અપલોડ ફોટો એન્ડ વિડીયો કરું છું. ડિટેલ કેપ્ચા કોડ નાખું 7KCNW નાખી દઉં છું. यहाँ પર ફોટો જે તમારે જે છે 5 KBનો 5 સેન્ટીમીટરનો રહેવાનો છે. જે જોઈ લો શકો છો ફોટાની જો સાઇઝ જે છે આ પ્રમાણે રહેશે એની અંદર, ઓકે. તો ઇનકરેક્ટ મિત્રો તલાટીનો ઓનલાઈન પેમેન્ટ કેમ કેવી રીતે કરવાનો છે લાસ્ટ સ્ટેજ છે જે તમને બતાડું છું. બધું ફોર્મ ફિલઅપ થઈ જાય છે. અત્યારે અહીંયા જોઈ શકો છો કે પ્રિન્ટ એપ્લિકેશન પે નાવ છે, ત્યાં અત્યારે સિલેક્ટ જોબ રેવન્યુ તલાટી એ સિલેક્ટ કરવાનું છે. फिर बाद में તમારા કન્ફર્મેશન નંબર એ નાખવાનો, फिर बाद में બર્થ ડેટ અને કેપ્ચા કોડ નાખી દેવાનો છે, બરાબર છે. લાસ્ટ સ્ટેજ છે દોસ્તો. અને પ્રિન્ટ એપ્લિકેશન જે ક્લિક કરો તો ત્યાં બી તમે જોઈ શકો